નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે અને ધોરણ 11 બંને માટે ખૂબ જ મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ, જેનું નામ છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં આપણને ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 5 માર્ક્સનું. 12ની બોર્ડની પરીક્ષામાં તમે જોયું હશે કે ઈમેલ રાઇટિંગનો ક્વેશ્ચન આપણે આવે છે સેક્શન ઈના અંદર. સેક્શન ઈના અંદર ઈમેલ રાઇટિંગના ક્વેશ્ચન આવે છે અને જેના અંદર આપણે એક પ્રશ્ન આપેલો હોય છે અને આપણે એ પ્રશ્ન ઉપરથી ઈમેલ જાતે બનાવવાનો હોય છે. હવે એ ઈમેલ કેવી રીતે બનાવવા જેથી કરી અને આપણને 5માંથી 5 માર્ક્સ પૂરા મળી જાય, એ આજે ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજીશું. તો જો મિત્રો ધ્યાનપૂર્વક જોજો, હું તમને એક સરસ મજાની ફોર્મેટ આપવા જઈ રહ્યો છું. એ ફોર્મેટ જો તમે શીખી જશો તો તમને સરળતાથી આપણને આ ઈમેલ રાઇટિંગ આવડી જશે. તો જોઈએ, જો સૌથી પહેલા અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે કે આકાશ ચૌહાણ હેઝ રિસીવ્ડ અ પાવર બેંક ફ્રોમ ડેમેઝોન વિચ ઇઝ not working properly, so write an email for the replacement of it to damazon@shop.co.in. સૌથી મહત્વનો આ આપણે ઈમેલ રાઇટિંગ ગણી શકાય, કારણ કે ઈમેલ રાઇટિંગના અંદર રિપ્લેસમેન્ટ નામનો એક ઈમેલ આપણે ફરજિયાત પૂછાય છે, કોઈને કોઈ પરીક્ષામાં આવે છે રિપ્લેસમેન્ટ નામનો. રિપ્લેસમેન્ટ એટલે શું? તો કે બદલવું. આપણે આજની જે સેન્ચુરી છે એના અંદર આપણે શું કરીએ છીએ કે ઓનલાઈનમાંથી ખરીદવાનું વધારે રાખીએ છીએ. તો ઓનલાઈનમાંથી જ્યારે આપણે વેબસાઇટ ઉપરથી ખરીદીએ છીએ, આપણે જેવી વસ્તુ જોઈ અને મંગાવી હોય છે, અમુક સમયે એવી વસ્તુ મળતી નથી. કાંઈક ને કાંઈક એના અંદર સમસ્યા હોય છે, તો એને આપણે રિપ્લેસ કરવાની થાય છે. તો એ રિપ્લેસ કરવા માટે આપણે શું કરવું પડશે? જે તે કંપનીને ઈમેલ લખવાનો થશે. તો જ્યારે આપણે ઈમેલ રાખીએ છીએ, લખવાનું થશે, ત્યારે ઈમેલને આપણે કેવી રીતે લખવો એ આપણે અહીંયા શીખીશું. તો આ એક ક્વેશ્ચન તમને આપેલો છે. બે આકાશ ચૌહાણ છે, વ્યક્તિ છે જે રિસીવ્ડ એટલે એને મળે છે પાવર બેંક. એક પાવર બેંક મંગાવે છે ફ્રોમ ડેમેઝોન. ડેમેઝોન એક ઓનલાઈન કંપની છે, ઓનલાઈન ઈ કોમર્સ કંપની. આપણે સમજી લઈએ કે ઓનલાઈન ઈ કોમર્સ કંપની છે ડેમેઝોન, ત્યાંથી એને એક પાવર બેંક મંગાવી છે વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. હવે જ્યારે એને મળે છે તો એ બરાબર સારી રીતે કામ કરતી નથી. તો એને સારી રીતે જોઈ જાણી અને વ્યવસ્થિત મંગાવી છે, પરંતુ જ્યારે એને મળી તો બરાબર કામ કરતી નથી. સો એટલે રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ. હવે આપણે એક ઈમેલ લખવાનો છે રિપ્લેસમેન્ટ કરવા માટે. કોને રિપ્લેસમેન્ટ કરવા માટે? ઓફ ઇટ. ઇટ મતલબ શું? તો કે પાવર બેંકને રિપ્લેસ કરવા માટે આપણે એક ઈમેલ લખવાનો છે. કોને લખવાનો છે? તો અહીંયા આપણને એક ઈમેલ આઈડી આપેલું છે કે ભાઈ damazon@shop.co.in. આને આપણે ઈમેલ લખવાનો થશે. તો હવે ઈમેલ કેવી રીતે લખવો જેથી કરી અને આપણને એક્ઝામના અંદર પૂરેપૂરા માર્ક્સ મળી જાય? તો જો ઈમેલનું એક સરસ મજાનું ફોર્મેટ છે. જો એ ફોર્મેટ તમે યાદ રાખી લો તો તમને સરળતાથી આખો ગમે તે પ્રશ્ન ઈમેલ આપ્યો હશે, આપણા ફોર્મેટ યાદ રાખશું તો આપણને સારામાં સારા માર્ક્સ મળશે. તો એ ફોર્મેટ શું છે એ મિત્રો જોઈ લઈએ. એ ફોર્મેટ જોતા પહેલા 2-3 મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. જેમ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ જે પ્રશ્ન છે, પ્રશ્નના અંદર ઈમેલ લખનાર કોણ છે? આપણને યાદ હોવું જોઈએ આકાશ ચૌહાણ. પછી શા માટે ઈમેલ લખ્યો છે? તો કે ભાઈ પાવર બેંક એને રિપ્લેસ કરવી છે, બરાબર. કોને લખવાનો છે? તો કે ડેમેઝોન નામની કંપની છે, એનું ઈમેલ આઈડી આપણને આપ્યું છે. આ 2-3 વસ્તુ ખાસ ધ્યાનથી જોઈ લેવાની. હવે આની એક ફોર્મેટ છે, તમને અહીંયા દેખાતી છે કે ભાઈ ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, ડેટ, સબ્જેક્ટ. જ્યારે પણ આપણે એનો જવાબ લખવાની શરૂઆત કરીએ તો ડાબી બાજુમાં ધ્યાન રાખવાનું, આપણી જે નોટબુક હોય અથવા તો બુક હોય એના અંદર ડાબી બાજુમાં એક્ઝેક્ટ આપણને એક હાંસિયો આપેલો હોય, એ હાંસિયાને ધ્યાનમાં રાખી અને ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરશું. ફોર્મેટ લખી દેવાની છે. જો સૌથી પહેલા લખવાનું છે ફ્રોમ, પછી ટુ, પછી સીસી, પછી બીસીસી, પછી ડેટ, પછી સબ્જેક્ટ. આ એકદમ સરસ મજાની સારી રીતે લાઈનમાં લખી દેવાનું. શું છે હું તમને સમજાવું છું, પરંતુ આપણે પહેલી ફોર્મેટ યાદ રાખવાનું. ફ્રોમ લખવાનું, પછી ટુ લખવાનું, પછી સીસી, પછી બીસીસી, ડેટ અને સબ્જેક્ટ. આ યાદ રાખી લેવાનું. હવે શું છે તો કે ફ્રોમ, એના અંદર આપણે ફ્રોમ અને ટુ આ બંનેના અંદર આપણે ઈમેલ આઈડી લખવાની થશે. શું લખવાની થશે? ઈમેલ આઈડી. કોની ઈમેલ આઈડી ક્યાં લખવાની છે? તો ધ્યાન રાખવાનું, સૌથી પહેલા ફ્રોમ એટલે ક્યાંથી, મતલબ ક્યાંથી કોણ ઈમેલ લખે છે, કોણ ઈમેલ લખે છે એનું ઈમેલ આઈડી અહીંયા ફ્રોમમાં લખવાનું થશે. ટુ નો મતલબ શું થાય? તો ટુ નો મતલબ જનરલી આપણે થાય છે ની તરફ, એટલે કે કોની તરફ આપણે ઈમેલ લખીએ છીએ. તો ટુમાં આપણે સામેવાળી જે કંપની છે એનું ઈમેલ આઈડી લખવાનું થશે. તો
ફ્રોમના અંદર જે તે વ્યક્તિ લખે છે એનું ઈમેલ, ટુના અંદર સામેની જે આપણે જેને આપણે લખવાના છીએ એનું ઈમેલ આઈડી. તો હવે તમે અહીંયા જોશો કે મોટા ભાગે જે સામે આપણે કંપની હશે એનું ઈમેલ આઈડી આપેલું હશે. તો એનું ઈમેલ આઈડી આપેલું હોય તો આપણે એનું જ સેમ અહીંયા લખી દેવાનું, એમાં કોઈ ચેન્જીસ કરવાનો થતો નથી. જ્યારે જે તે વ્યક્તિ ઈમેલ લખતો હોય એનું ઈમેલ આઈડી હોતું નથી. તો ઈમેલ આઈડી બનાવવાની એક ટેકનિક છે, તે મિત્રો સમજી લો કે ભાઈ ઈમેલ આઈડી કેવી રીતે બને. તો ધ્યાન રાખવાનું, ઈમેલ આઈડી બનાવતી વખતે સૌથી પહેલા નામ લખી અને પછી આપણે આને યાદ રાખવાનું થાય @gmail.com. તમે આટલું યાદ રાખી લો એટલે તમારું ઈમેલ આઈડી તરત જ તૈયાર. શું કરવાનું કે ભાઈ શું નામ આપ્યું છે તો કે આકાશ ચૌહાણ. તો આપણે લખી દેવાનું, નામમાં શું લખી દેવાનું કે આકાશ ચૌહાણ, બરાબર. પછી શું કરવાનું તો કે પછી @ લખવાનું, પછી શું લખવાનું તો પછી કે જીમેલ લખવાનું, પછી શું લખવાનું તો કે આ આપણું બની ગયું ઈમેલ આઈડી તૈયાર. આટલું સરળ છે મિત્રો. નામ પછી @gmail.com યાદ રાખી દેવાનું એટલે આપણે આખો ઈમેલ બની જાય. ધ્યાન 2-3 મુદ્દા રાખવાના છે કે જ્યારે આપણે ઈમેલ આઈડી લખીએ છીએ ત્યારે કોઈ પણ અક્ષર કેપિટલ ના હોવો જોઈએ. કેપિટલ મતલબ કે પહેલી ABCD નો હોવો જોઈએ નહીં. જો મિત્રો ક્યાંય દેખાય છે નથી. બીજી વસ્તુ કે ક્યાંય વચ્ચે સ્પેસ કે જગ્યા છોડવાની નથી. અહીંયા કોઈ બંને નામ વચ્ચે કે અહીંયા ક્યાંય જગ્યા હોવી જોઈએ નહીં, બાકી આપણું ઈમેલ આઈડી કરેક્ટ નથી. તો બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે, ક્યાંય કેપિટલ લેટર ના હોવો જોઈએ અને ક્યાંય જગ્યા છોડવાની નથી. અહીંયા તમે જોઈ શકો છો કે મેં આપણે ઈમેલ બનાવ્યું છે, કોને લખ્યું છે આકાશ ચૌહાણ. તો આકાશ ચૌહાણ @gmail.com. હા, તમે અમુક નવું થોડું એડ કરવું તો આકાશ ચૌહાણના પાછળ અહીંયા તમે નંબર એડ કરી શકો કે ભાઈ આકાશ ચૌહાણ લખ્યું, એના પછી તમે તમારી મરજીનો નંબર લખી શકો કે ભાઈ હું 93 લખું કે 493 લખું, આવી રીતે લખી અને @gmail.com લખી શકો. એ પણ કરેક્ટ છે. પણ સરળ ભાષામાં યાદ રાખવાનું કે ભાઈ નામ લખવાનું, નામ લખ્યા પછી @gmail.com. બરાબર. આ બની ગયું. સામેવાળા કંપનીનું આપણને આપ્યું હોય તો એ ટૂંકમાં લખવાનું છે, ના આપ્યું તો આનું પણ એવી રીતે બનાવી દેવાનું. કેમ કે અહીંયા ના આપ્યું તો આપણે કંપની કઈ છે ડેમેઝોન, તો આપણે લખી દેવાનું કે ડેમેઝોન @gmail.com. તો ફ્રોમ ને ટુ નું પરફેક્ટ થઈ ગયું. એના પછી આપણે બે મુદ્દા આવે છે, CC અને BCC. આ CC અને BCC શું છે તો CC થાય કાર્બન કોપી, CC થાય કાર્બન કોપી અને BCC કરવા જઈએ તો B આગળ લાગે એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. આના અંદર શું હોય તો કે આના અંદર આપણે કાંઈ લખવાનું થતું નથી, ખાલી માત્ર ડેશ કરવાનું થશે. કેમ ડેશ કરવાનું થશે એનું પણ કારણ આપું છું કે આ બંનેના અંદર શું હોય તો કે આપણે એક કરતાં વધારે વ્યક્તિને જ્યારે ઈમેલ લખવું હોય તો એમના ઈમેલ એડ્રેસ અહીંયા લખાય છે, પરંતુ અહીંયા તો આપણે માત્ર એકને જ લખવાનું છે ડેમેજોનને, એટલે આના અંદર આપણે કાંઈ લખવાનું થતું નથી. પણ હા, ફોર્મેટના અંદર છે એટલે આપણે CC અને BCC ફરજિયાત લખીશું અને બંનેના અંદર ડેશ કરીશું. એના પછી આપણો ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દાના અંદર આપણે ડેટ લખવાની થશે કે ભાઈ તમે ઈમેલ ક્યારે લખો છો, ઈમેલ ક્યારે લખો છો એની આપણે ડેટ લખવાની થશે. તો એના અંદર પણ 2-3 વસ્તુ ધ્યાન રાખવાની કે ડેટ લખવી કેવી રીતે. ક્યારે જેમ કે અહીંયા 24 જાન્યુઆરી 2024 લખેલું છે તો આપણે આવું લખવાનું થતું નથી, બરાબર. આ યોગ્ય ડેટ લખવાની પદ્ધતિ નથી. પદ્ધતિ મેં તમને બતાવી છે કે ડેટ લખવાની, પછી મહિનો જે છે એને આપણે શબ્દોમાં લખી દેવાનો. કદાચ આપણને એમ થાય કે ભાઈ આખો સ્પેલિંગ આપણને નથી આવડતો તો તમે જાન્યુઆરીને આવી રીતે લખી શકો. પછી અલ્પવિરામ કરીને વર્ષનું નામ લખી દેવાનું. અને બીજી રીતે પણ લખી શકાય, જેમ કે જાન્યુઆરી 24 પછી તમે 2024 આવી રીતે પણ લખી શકો. આ પણ કરેક્ટ ડેટની પદ્ધતિ છે. બેટર છે કે આપણે આ બંને રીતે લખીએ, બરાબર. જે ઈમેલ લખતા હો જે તે દિવસે આપણી પરીક્ષા હોય, જે તે દિવસે આપણી પરીક્ષા હોય એ દિવસની તારીખ અહીંયા લખવાની થશે. તો એના પછી સૌથી મહત્વનો મુદ્દો થશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે વિષય. આ બહુ મહત્વની બાબત છે, કારણ કે જ્યારે પણ ઈમેલ લખીએ તો આપણે વિષય એવો લખવાનો કે ટૂંકમાં લખવાનો, 3 થી 4 શબ્દોનો લખવાનો, અને એ 4 શબ્દોમાં આપણને ખ્યાલ આવી જોઈએ કે આ ઈમેલના અંદર શું લખવાનું છે. તો મહત્વની બાબત આપણને પ્રશ્નમાં શું છે એ આપણે ધ્યાનથી જોઈ લઈએ. મેં તમને કીધું કે આપણે જણાવવાનું શું થાય છે, તો જણાવવાનું એક જ હતું કે ભાઈ આપણે પાવર બેંક ખરીદી, પાવર બેંક બરાબર નથી તો આપણે એને શું કરવાની છે, રિપ્લેસ કરવાની થાય છે. તો મહત્વનો મુદ્દો છે કે રિપ્લેસ કરવાનું છે. શું કરવાનું છે? રિપ્લેસ. કોને કરવાનું છે? પાવર બેંકને. તો સરળ ભાષામાં યાદ રાખવાનું કે રિપ્લેસમેન્ટ કોને કરવાનું છે તો કે પાવર બેંકને. તો આપણે લખી દેવાનું રિપ્લેસમેન્ટ ઓફ પછી અહીંયા જે પણ આપ્યું હોય, અહીંયા મેં પાવર બેંક વિશે સમજાવવું જરૂરી નથી. પાવર બેંક આવે ઓનલાઈન તમે ગમે તે વસ્તુ ખરીદો, જેમ કે પાવર બેંક ના ખરીદો, મોબાઈલ ફોન ખરીદો, બરાબર. મોબાઈલ ફોન ના ખરીદો તમે શૂઝ ખરીદ્યા, શૂઝ ના ખરીદ્યા તમે ઘણી હજાર વસ્તુ ખરીદી, ગમે તે હોય, તમે પેન્ટ શર્ટ ખરીદ્યું, બરાબર. તમે ગમે તે ચાર્જર ખરીદ્યું, આ ગમે તે બાબત ખરીદો, મેઇન બાબત એ છે કે એક ઈમેલ એવો લખવાનો થશે કે ભાઈ ઓનલાઈન રિપ્લેસમેન્ટ કરવાનું છે.
તમે ગમે એનો કરો, મોબાઈલ ખરીદ્યો તો રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન, રિપ્લેસમેન્ટ ઓફ શૂઝ, રિપ્લેસમેન્ટ ઓફ શર્ટ, રિપ્લેસમેન્ટ ઓફ ચાર્જર, આવી રીતે આપણે બનાવી શકીએ. પણ રિપ્લેસમેન્ટ નામનો એક ઈમેલ ફરજિયાત આવશે. તો ફ્રોમ પછી ટુ પછી સીસી પછી બીસીસી, ડેટ અને સબ્જેક્ટ, આટલું જ્યારે ફોર્મેટ આપણું લખાઈ જાય એના પછી આપણે ગ્રીટિંગ્સ કરવાનું છે, જેને પણ આપણે સેલ્યુટેશન જે કહીએ ને, આપણે સેલ્યુટેશન કે ભાઈ સંબોધન કરવાનું છે, તે આપણે કોને લખીએ છીએ? તો સંબોધન આપણે કારણ કે કંપનીને લખીએ છીએ એટલે કે અધિકારી હશે, કોઈ સર હશે અથવા તો મેડમ હશે, એટલા માટે આપણે એમના માટે આ શબ્દ વાપરીએ છીએ, રિસ્પેક્ટેડ. કયો શબ્દ? રિસ્પેક્ટેડ. પછી સર હોય તો આપણે સર લખીએ, મેમ હોય તો આપણે મેમ લખીશું. કોઈ ના આપેલું હોય તો તમે સરળ ભાષામાં રિસ્પેક્ટેડ સર આપી શકો, તો કોઈ સ્પેસિફાઈ કર્યું હોય તો સર અથવા મેમ કહી શકો. તો રિસ્પેક્ટેડ સર કરી અને પછી આપણે અલ્પ વિરામ કરવાનું થશે. બરાબર? આટલા સુધી તમે જ્યારે લખી નાખશો ફ્રોમ ટુ સીસી બીસીસી ડેટ સબ્જેક્ટ ને રિસ્પેક્ટેડ સર, તો તમને આટલા સુધી લખવાના 5 માંથી 2 માર્ક્સ મળવા પાત્ર થશે. તમે આ બધું જ વ્યવસ્થિત લખી નાખશો તો 5 માંથી 2 માર્ક્સ, આવી રીતે માર્ક્સનું વિતરણ કરેલું હોય, 5 માંથી 2 માર્ક્સ તમને આરામથી મળી જશે. આટલું તો આપણે આરામથી ગમે એવો ઈમેલ આવે ને તોય આપણે લખી શકીએ. બરાબર? એના પછી આપણે ડિટેલમાં લખવાનું છે કે ભાઈ આપણે જે ઈમેલ લખવાના છીએ એ ઈમેલમાં શું છે, કેમ આપણે રિપ્લેસ કરવા માંગીએ છીએ. તો જ્યારે રિસ્પેક્ટેડ સર લખાઈ જાય એના પછી જોઈએ આપણે શું લખવાનું થશે. તો સૌથી પહેલા આપણે વસ્તુ કેવી રીતે મંગાવી છે, શું મંગાવી છે, એ આપણે માહિતી આપીશું. તો જો અહીંયા આપણે લખ્યું, એક પેરેગ્રાફ પાડીને લખવાનું કે આઈ હેડ ઓર્ડર્ડ સેમસંગ 10,000 mAh પાવર બેંક ફ્રોમ યોર વેબસાઇટ એન્ડ રિસીવ્ડ ઇટ યસ્ટરડે. મેં લખ્યું કે મેં સેમસંગની 10,000 mAh ની પાવર બેંક તમારી વેબસાઇટ પરથી ઓર્ડર કરી હતી અને રિસીવ્ડ મને મળી ગઈ છે યસ્ટરડે, ગઈકાલે જ મને મળી ગઈ છે. એટલે આપણે જાણકારી આપવાની કે ભાઈ તમારી જ વેબસાઇટ ઉપરથી અમે આ વસ્તુ ખરીદી છે. તમે ધારો તો એના અંદર બિલ નંબર ને ડેટ ને એ બધું લખી શકો. અને મને મળી પણ ગઈ છે. આફ્ટર અનપેકિંગ એટલે એને ખોલ્યું. જ્યારે પણ આપણે એને બોક્સને અનપેકિંગ કર્યું, ઇટ એટ હોમ, જ્યારે મેં ઘરે એને અનપેકિંગ કર્યું, આઈ ફાઉન્ડ ધેટ, મને જોવા મળ્યું, ઇટ હેઝ ફોલોવિંગ પ્રોબ્લેમ્સ, મને અમુક પ્રોબ્લેમ્સ એના અંદર જોવા મળી. હવે રિપ્લેસ કરવી છે તો રિપ્લેસ ક્યારે કરી શકાય? એકદમ પરફેક્ટ વસ્તુ હોય તો રિપ્લેસ કરી શકાય નહીં. તો આપણે એના અંદર કંઈક ને કંઈક ફોલ્ટ હોવા જોઈએ. તો કે ભાઈ આપણે એ ફોલ્ટ બતાવવાના છે, કયા કયા ફોલ્ટ છે એના અંદર. તો 2 થી 3 આપણે ફોલ્ટ હંમેશા દર્શાવી દેવાના, ગમે તે વસ્તુ હોય, શૂઝ હોય, મોબાઈલ હોય કે ચાર્જર હોય, આપણે 3 કે 4 ફોલ્ટ બતાવી શકાય. જો મેં અહીંયા કયા ફોલ્ટ લખ્યા છે, સૌથી પહેલો ફોલ્ટ લખ્યો છે કે પાવર બેંક ઇઝ ઓનલી 5,000 mAh. મેં મંગાવી હતી 10,000 mAh ની, પરંતુ કેટલી આવી? 5,000 mAh ની. એટલે એક ફોલ્ટ આ થઈ ગયો. બીજી વસ્તુ શું છે તો કે ઇટ ઇઝ ઓવરહીટેડ વાઇલ ચાર્જિંગ મોબાઈલ ફોન. જ્યારે મોબાઈલ ફોનને ચાર્જિંગ કરીએ છીએ તો ખૂબ જ ગરમ થાય છે, ઓવરહીટેડ થાય છે. બીજી સમસ્યા મને આ આવી, તમે જે પાવર બેંક મુકાઈ. ત્રીજા નંબરની શું છે તો કે રાઈટ કોર્નર ઓફ પાવર બેંક ઇઝ બ્રોકન. જમણી બાજુનો જે ખૂણો છે, કોર્નર, એ પાવર બેંકનો કેવો છે તો બ્રોકન છે. બ્રોકન એટલે કે તૂટેલો છે. તો કે આવી 2-3 સમસ્યા મને આ પાવર બેંકમાં જોવા મળી છે, એટલે મહેરબાની કરી અને મને આ પાવર બેંકને બદલી આપવા વિનંતી. તો આપણે આવી રીતે સૌથી પહેલા ક્યાંથી મંગાવી, એની ડેટ તારીખ તમે ચાહો તો લખી શકો. પછી જ્યારે આપણે એને ઓપન કરી, અનપેક કરી, તો એના અંદર કઈ કઈ સમસ્યા જોવા મળી, એ સમસ્યા આપણે 2 થી 3 લખી દેવાની. સમસ્યા લખી દીધી પછી આપણે એમને જણાવવાનું કે ભાઈ આવી સમસ્યા છે તો તમારે મહેરબાની કરી અને મને બદલી આપવું પડશે. આવું તમે ડિટેલમાં અહીંયા લખી નાખો એટલે ડિટેલમાં લખવાના પણ આપણને 2 માર્ક્સ મળવા પાત્ર થશે. એટલે 2 ને 2 માર્ક્સ કેટલા થઈ જશે? ટોટલ 4 માર્ક્સ. વ્યવસ્થિત રીતે, સારી રીતે ટેન્સના અંદર લખેલું હોય તો આપણને આવી રીતે 2 ને 2 4 માર્ક્સ આપણને મળી જશે. એના પછી આટલું આપણે પ્રોબ્લેમ્સ બતાવી દીધી. એના પછી આપણે કહેવાનું એને કે આપણે રિપ્લેસ કરવી છે તો તમે એની વ્યવસ્થા કરો. તો જો મેં શું લખ્યું કે ભાઈ કાઇન્ડલી મેક નેસેસરી અરેન્જમેન્ટ ફોર રિપ્લેસિંગ ધ પાવર બેંક એઝ અર્લી એઝ પોસિબલ, અથવા તમે એઝ સુન એઝ પોસિબલ પણ લખી શકો કે ભાઈ મહેરબાની કરી અને તમે કાંઈક એવું અરેન્જમેન્ટ, ગોઠવણી કરો સારી એવી કે આ પાવર બેંકને રિપ્લેસ કરી શકાય. જેટલું જલ્દી, એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું જલ્દી શક્ય બને એટલું. કાં તો તમે કોઈ વ્યક્તિ મૂકો, કાં તો તમે મારા ઘરેથી લઈ જાઓ, ગમે તે કરો, પરંતુ જેટલું જલ્દી થાય એટલું આ પાવર બેંકને પોસિબલ થાય એટલું બદલી આપો. આગળ લખ્યું છે સુનર રિસ્પોન્સ ફ્રોમ યોર સાઇડ વિલ બી અ ગ્રેટ ફેવર ટુ મી. સુનર રિસ્પોન્સ એટલે જેટલો જલ્દી રિસ્પોન્સ તમારો જવાબ આવશે એ મારા માટે સારું રહેશે. મને આઈ થિંક તમે ઉપકાર કર્યો એવું લાગશે. તો ગ્રેટ ફેવર તમારો હું માનીશ કે તમે મને સારી એવી હેલ્પ કરી છે. તો આવું આપણે એમને લખી દીધું. બરાબર? એમને કહી દીધું કે ભાઈ રિપ્લેસ કરવા માટે કોઈ વ્યક્તિને મૂકો અથવા તો તમે એવું કંઈક અરેન્જમેન્ટ કરો કે જલ્દીથી જલ્દી રિપ્લેસ થઈ જાય. પછી આપણે આ શબ્દ લખવાનો છે થેન્કિંગ યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આવું કરી આપશો.
પછી છેલ્લે આપણે આ વાક્ય લખવાનું થશે, સોરી વાક્યની બે શબ્દો છે કે યોર્સ ફેithfully આપણે લખીએ છીએ આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ, તમારો વિશ્વાસપાત્ર હું છું. કે ભાઈ વિશ્વાસુ કોણ? તો કે જે ઈમેલ લખે છે એનું અહીંયા નામ લખવાનું થશે. કોણ લખે છે? તો કે આકાશ ચૌહાણ. ફેithfully કદાચ તમને સ્પેલિંગ યાદ ન રહે તો તમે યોર્સ ટ્રુલી પણ લખી શકો, યોર્સ ટ્રુલી પણ લખી શકો. તો આવી રીતે ઈમેલ લખવાનું થશે. 2 ને 2 4 માર્ક સમજાયા. છેલ્લે આપણે આ સરસ રીતે એને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કર્યું. આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરવાના પણ આપણને 1 માર્ક્સ મળવાપાત્ર થશે. એટલે 2 ને 2 4 ને 1 માર્ક્સ કેટલા થઈ ગયા? 5 માર્ક્સ આપણે પૂરતા થઈ ગયા. તો આવી રીતે આપણે આની ઈમેલની ફોર્મેટ યાદ રાખશું. ગમે તે ઈમેલ આવે સૌથી પહેલા આપણે એનો જવાબ લખીએ એટલે ડાબી બાજુ ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, ડેટ, સબ્જેક્ટ, એક લાઈન છોડી રિસ્પેક્ટેડ સર, પછી એક લાઈન છોડી અને પછી આપણે પેરેગ્રાફની શરૂઆત કરીશું. ફ્રોમમાં શું લખવાનું? તો કે જે ઈમેલ લખે છે એનો ઈમેલ આઈડી. ટુમાં શું લખવાનું? તો કે જેને આપણે ઈમેલ સામે લખવાનો છે કંપનીને એનું ઈમેલ આઈડી. સીસી અને બીસીસીના અંદર કાંઈ લખવાનું નથી. ડેટના અંદર જે તે દિવસની પરીક્ષાની તારીખ. સબ્જેક્ટના અંદર આપણે મેઇન સબ્જેક્ટ શું છે? તો કે અહીંયા રિપ્લેસમેન્ટ કરવાનું છે. કોનું છે? તો કે પાવર બેંક. આવી રીતે આપણે લખી શકાય. પછી એક લાઈન છોડી રિસ્પેક્ટેડ સર, સરસ મજાની આ લાઈનમાં આવવું જોઈએ આશિયામાં. પછી થોડો પેરેગ્રાફ એક પાડી અને પછી આપણે એને મહત્વની ડિટેલ લખવાની કે તમે ક્યાંથી મંગાવી હતી, શું મંગાવ્યું હતું, કઈ કંપનીનું મંગાવ્યું હતું, કઈ તારીખે મંગાવ્યું હતું, ક્યારે તમને મળ્યું અને તમે શા માટે બદલવા માંગો છો, એના અંદર શું શું પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ લખાઈ જાય. પછી આપણે લખવાનું કે ભાઈ તમે કાંઈક એવી ગોઠવણી કરો કે આ વસ્તુને તમે લઈ જાઓ અને મને નવી વસ્તુ બદલીને આપો. અને એ વસ્તુ બદલવા માટે પછી આપણે આટલું લખાઈ જાય એટલે થેન્કિંગ યુ, એમનો આભાર માનવાનો. અહીંયા એક લાઈન છોડી દેવાની, થેન્કિંગ યુ કરી ફરીથી એક લાઈન છોડી દેવાની. આપનો વિશ્વાસુ, યોર્સ ફેithfully અને પછી જે ઈમેલ લખતો એનું નામ. એટલે કે અહીંયા કોણ ઈમેલ લખે છે? આકાશ ચૌહાણ. આવી રીતે સરસ મજાની રીતે તમે ઈમેલ લખશો તો તમને પૂરેપૂરા 5 માર્ક્સ મળવાપાત્ર થશે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઈમેલ છે. ઓનલાઈન રિપ્લેસમેન્ટ આપણે 11 ને 12માં કોઈને કોઈ પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે. તો આઈ હોપ તમને સારી રીતે સમજણમાં આવી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.